Good morning. Am I audible? Okay. Hope my screen is visible. ઓકે સો ગઈકાલે આપણે જસ્ટ સિલેબસ જોયો હતો કે આપણે સબ્જેક્ટમાં કયા કયા મેઇન ટોપિક્સ આવે છે, બરાબર? આપણે જસ્ટ એક સિલેબસનું ઓવરવ્યૂ જોયો હતો. આજે હું તમને જસ્ટ એક ઇન્ટ્રોડક્શન કરાવું છું. ચેપ્ટર નથી સ્ટાર્ટ કરતા, પહેલાં આપણે આપણો જે સબ્જેક્ટ છે એના વિશે થોડુંક બેઝિક જોઈ લઈએ, બરાબર? આજે હું ચેપ્ટર નથી સ્ટાર્ટ કરતી, જસ્ટ તમને એક ઇન્ટ્રોડક્શન આપું છું કે ડેટા કમ્યુનિકેશન એટલે શું, નેટવર્ક એટલે શું, અને ડેટા કમ્યુનિકેશનમાં કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ધીસ ઇઝ જસ્ટ એન ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, બરાબર? ચેપ્ટર તો હજી આપણે સ્ટાર્ટ નથી કરતા. ઓકે, સબ્જેક્ટ છે આપણો ઇન્ડસ્ટ્રીયલ ડેટા કમ્યુનિકેશન. યસ કૌશલ, આપણે ત્યાં ગયા હતા, ત્યાં આપણે આ જ ડેટા કમ્યુનિકેશનનું જ આપણે જોયું હતું BSNLના ટ્રેનિંગ સેન્ટરમાં, બરાબર? BSNLના ટ્રેનિંગ સેન્ટરમાં આપણે જે જોયું હતું એ બધું ડેટા કમ્યુનિકેશનને રિલેટેડ જ હતું. ઓકે ઓકે, તો આપણો સબ્જેક્ટનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ડેટા કમ્યુનિકેશન. ડેટા કમ્યુનિકેશન, ડેટા મીન્સ યુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? જે ઇન્ફોર્મેશન છે દેટ ઇઝ યોર ડેટા, એન્ડ કમ્યુનિકેશન મતલબ તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો છો, દેટ ઇઝ ડેટા કમ્યુનિકેશન. શું કહે છે ડેફિનેશન? Data communication is the exchange of data between two devices via some form of transmission media. Data communication એટલે શું? કોઈ પણ બે ડિવાઇસની વચ્ચે ડેટાનું એક્સચેન્જ થવું. એક્સચેન્જ મતલબ આપલે, બરાબર? એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં અને બીજા ડિવાઇસમાંથી પહેલા ડિવાઇસમાં જે ડેટા ટ્રાન્સફર થાય છે, ઓકે, વાયા સમ ટ્રાન્સમિશન મીડિયા, એને કહેવાય છે ડેટા કમ્યુનિકેશન. ટ્રાન્સમિશન મીડિયા એટલે શું? ટ્રાન્સમિશન મીડિયા એટલે શું ખબર છે કોઈને? વોટ ઇઝ ટ્રાન્સમિશન મીડિયા? થર્ડ સેમેસ્ટરથી તમને આ વસ્તુ સમજાવું છું. આન્સર આપો. ટ્રાન્સમિશન મીડિયા એટલે શું? બરાબર, જેના થકી તમારી જે ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સમિટ થાય એ માધ્યમને કહેવાય છે ટ્રાન્સમિશન મીડિયા. ઓકે, મીડિયમ એટલે માધ્યમ, એનું પ્લુરલ ફોર્મ એટલે મીડિયા, બરાબર? તો તમે કોઈ પણ બે ડિવાઇસની વચ્ચે ઇન્ફોર્મેશન જે છે એની આપલે કરો છો વાયા સમ ટ્રાન્સમિશન મીડિયા. હવે ટ્રાન્સમિશન મીડિયા જે છે એ બે પ્રકારના હોઈ શકે છે. કયા કયા? વાયરલેસ અને વાયર્ડ. ઓકે, વાયરલેસ એટલે સપોઝ તમે બ્લૂટૂથ યુઝ કરો છો, તમે જે ટેલિફોન અત્યારે જે મોબાઈલ ફોન આપણે જે યુઝ કરીએ છીએ, ઓકે, પછી તમે રેડિયો સાંભળો છો, એ બધું કેવું છે? વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયા. અને વાયર્ડ ટ્રાન્સમિશન મીડિયા એટલે કેવું? કે તમે લેન્ડ કેબલ વાપરો છો, તમે ડેટા કેબલ વાપરો છો, આ બધું શું છે? વાયર્ડ કમ્યુનિકેશન મીડિયા, બરાબર? ફાઈબર ઓપ્ટિક કેબલ છે, STP કેબલ, UTP કેબલ, આ બધા કેવા છે? વાયર્ડ ટ્રાન્સમિશન મીડિયા, બરાબર? તો આટલું ક્લિયર થયું કે ડેટા કમ્યુનિકેશન એટલે શું? યસ ઓર નો?
કૌશલ તમે એકવાર નીકળીને પાછું એન્ટર થવાની ટ્રાય કરો, મે બી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. થઈ ગયું? ઓકે ઓકે, ઓલરાઈટ. સો આ હતું ડેટા કમ્યુનિકેશન, કે ડેટા કમ્યુનિકેશન એટલે શું. હવે કોઈ પણ કમ્યુનિકેશન સિસ્ટમ છે એની ઇફેક્ટિવનેસ, મતલબ એ કેટલું ઇફેક્ટિવ છે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે? તો મેઇન 4 કેરેક્ટરિસ્ટિક્સ ઉપર. કઈ કઈ 4 કેરેક્ટરિસ્ટિક્સ છે? ડિલિવરી, એક્યુરેસી, ટાઈમલીનેસ એન્ડ જીટર. ડિલિવરી એટલે શું? કે ડેટા જે છે એ એના કરેક્ટ ડેસ્ટિનેશન પર ડિલિવર થાય છે કે નહીં. બરાબર, તમારો જે ડેટા છે જેને તમારે ટ્રાન્સમિટ કરવો છે એ એના કરેક્ટ ડેસ્ટિનેશન ઉપર ટ્રાન્સમિટ થાય છે કે નહીં. સો ડિલિવરી શુડ બી પરફેક્ટ. બરાબર, એવું ન થવું જોઈએ કે તમે કોઈ બીજા ડિવાઇસ માટે ડેટા ટ્રાન્સમિટ કરો છો અને કોઈ બીજું જ ડિવાઇસ એને રિસીવ કરે છે. બરાબર, સો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ ડિલિવરી. સેકન્ડ ઇઝ એક્યુરેસી. ડેટા જે છે એ તમારો વિધાઉટ એની કરપ્શન, મતલબ તમારો ડેટા જે છે એ કરપ્ટ ન થવો જોઈએ. એરર ફ્રી ડેટા ટ્રાન્સમિશન હોવું જોઈએ. બરાબર, તમારો જે ડેટા છે એ કરપ્ટ ન થવો જોઈએ. દેટ ઇઝ એક્યુરેસી. તમારો ડેટા જે છે એ વિથ એક્યુરેસી ટ્રાન્સમિટ એન્ડ રિસીવ થવો જોઈએ. ઓકે, આ સેકન્ડ કેરેક્ટરિસ્ટિક. થર્ડ કેરેક્ટરિસ્ટિક ઇઝ ટાઈમલીનેસ. ડીલે ના આવવો જોઈએ. ઓકે, દેર શુડ નોટ બી ડીલે. અમે તમને શું કીધું, આ આઈડિયલ સિચ્યુએશન છે. ઓકે, પણ તમારો ડેટા કમ્યુનિકેશન કેટલું ઇફેક્ટિવ છે એ આ 4 વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે કે ડિલિવરી પ્રોપર એડ્રેસ પર છે કે નહીં, ડેટા તમારો એરર ફ્રી ટ્રાન્સમિટ થયો છે કે નહીં, સોરી રિસીવ થયો છે કે નહીં, એન્ડ ટાઈમલીનેસ. વિધાઉટ ડિલે તમારો ડેટા જે છે એ રિસીવ થાય છે કે નહીં. ઓકે, એન્ડ ફોર્થ કેરેક્ટરિસ્ટિક ઇઝ જીટર. વોટ ઇઝ જીટર? આપણે ઘણીવાર તમને એવો એક્સપિરિયન્સ થયો હશે કે તમે કોઈ વિડીયો જોતા હો ને તો એમાં સાઉન્ડ પછી આવે છે અને લિપ મૂવમેન્ટ પહેલાં થઈ જાય છે, કાં તો લિપ મૂવમેન્ટ પછી થાય છે અને સાઉન્ડ પહેલાં આવી જાય છે. બરાબર, સો દેટ ઇઝ અ વેરિએશન. બરાબર, દેટ ઇઝ અ વેરિએશન, દેટ ઇઝ કોલ્ડ જીટર. ઓકે, તો આવું ના થવું જોઈએ. બરાબર, આવું ના થવું જોઈએ. તમે ઘણીવાર રિયલ ટાઈમમાં જ્યારે તમે વિડીયો કોલ કરતા હો ત્યારે બી આવું થતું હોય છે કે તમે પેલો સામેવાળા વ્યક્તિનો અવાજ પહેલાં આવી જાય, એની મૂવમેન્ટ પછી હોય છે. બરાબર, સો આ જે 4 કેરેક્ટરિસ્ટિક્સ છે એ પ્રોપર હશે ત્યારે તમારું ડેટા કમ્યુનિકેશન જે છે એકદમ પ્રોપર હશે, ઇફેક્ટિવ હશે. બરાબર, સી આ બધી વસ્તુઓ એક્ઝામમાં નથી પૂછાતી. ધીસ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ. તમારે ખાલી એક સબ્જેક્ટમાં તમને પ્રોપર ઇન્ટ્રોડક્શન માટે છે. બરાબર, અહીંયા સુધી ક્લિયર? ઓકે, હવે ડેટા કમ્યુનિકેશનના 5 મેઇન કમ્પોનન્ટ છે. કમ્પોનન્ટ એટલે એના ઘટક, એના ભાગ. બરાબર, કયા કયા છે? સૌથી પહેલો છે મેસેજ, સેન્ડર, રિસીવર, ટ્રાન્સમિશન મીડિયમ એન્ડ પ્રોટોકોલ. બરાબર, મેસેજ તો આપણને બધાને સમજાય. જે ડેટા જે છે, જે ઇન્ફોર્મેશન છે જે મારે પાસ કરવાની છે એને કહેવાય છે મેસેજ. બરાબર, તો ડેટા કમ્યુનિકેશન મતલબ જે પહેલો જ વર્ડ છે એમાં ડેટા. તો ઇફ આઈ ડોન્ટ હેવ ધ ડેટા તો હું કમ્યુનિકેશન કેનું કરાવું? બરાબર, સો ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઇઝ મેસેજ. નેક્સ્ટ ઇઝ સેન્ડર, જ્યાંથી તમારો ડેટા ઓરિજિનેટ થાય છે. ઓકે, એને કહેવાય છે સેન્ડર, જે ડેટાને સેન્ડ કરે છે ઓર ટ્રાન્સમિટ કરે છે. એની સામે ડેટાને એક રિસીવર હશે. બરાબર, જ્યાં તમારો ડેટા રિસીવ થાય છે. દેન વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ટ્રાન્સમિશન મીડિયમ, એવું માધ્યમ જેના થ્રુ તમારો ડેટા જે છે એ ટ્રાન્સમિટ થાય છે, ટ્રાવેલ કરે છે. એને કહેવાય છે ટ્રાન્સમિશન મીડિયમ. બરાબર, અને
હા કૌશલ, એ તમે જે કહો છો ને 7 સ્ટેજ, એના વિશે આપણે વાત કરશું સેકન્ડ ચેપ્ટરમાં આઈ થિંક. એ જે તમને સમજાવ્યું હતું ને 7 સ્ટેજીસ, એ 7 લેયર્સ હતા જેને કહેવાય છે OSI મોડલ. જેને કહેવાય છે OSI મોડલ, એ આપણે આગળના ચેપ્ટર્સમાં આવશે. બરાબર. રાઈટ નાઉ આપણે શું સમજીએ છીએ કે ડેટા કમ્યુનિકેશનના મેઇન કમ્પોનન્ટ્સ એ જે છે ને, એ જે 7 લેયર્સ હતા એ આવશે તમારા પ્રોટોકોલ વાળા પાર્ટમાં. એ આવશે તમારે પ્રોટોકોલ વાળા પાર્ટમાં, બીકોઝ વેન યુ આર ડિઝાઇનિંગ અ નેટવર્ક યુ નીડ અ પ્રોટોકોલ. તમારી પાસે એક પેલું કહે ને બ્લુ પ્રિન્ટ, યુ નીડ અ બ્લુ પ્રિન્ટ, જેના બેઝિસ પર તમે આખું નેટવર્ક ડિઝાઇન કરશો. બરાબર. ઓકે. એન્ડ લાસ્ટ વન ઇઝ પ્રોટોકોલ. પ્રોટોકોલ એટલે એક સિમ્પલેસ્ટ વર્ડ્સમાં કહું તો સેટ ઓફ રૂલ્સ. અમુક રૂલ્સનો આખો સેટ જેને તમે ફોલો કરશો તો તમારે બે મીડિયા વચ્ચે બે ડિવાઇસ વચ્ચે ઇફેક્ટિવલી કમ્યુનિકેશન થશે. આનું એક સાવ સિમ્પલ એક્ઝામ્પલ મેં વાંચેલું હતું એક, કે બે વ્યક્તિઓ છે, એકને ચાઇનીઝ બોલતા આવડે છે અને એકને ઇંગ્લિશ બોલતા આવડે છે. ચાઇનીઝ સ્પીકિંગ પર્સનને ઇંગ્લિશ નથી સમજાતું અને ઇંગ્લિશ સ્પીકિંગ પર્સનને ચાઇનીઝ નથી સમજાતું. તો થશે શું કે બંને વ્યક્તિઓ કનેક્ટેડ હશે, બંને બોલશે, બટ કમ્યુનિકેશન નહીં હોય. આ વસ્તુ સમજાય છે? કનેક્શન છે પણ કમ્યુનિકેશન નથી. વાય? બીકોઝ નીધર ઓફ ધેમ અન્ડરસ્ટેન્ડ્સ what the other person is saying. ચાઇનીઝ વાળાને ઇંગ્લિશ નથી સમજાતું અને ઇંગ્લિશ વાળાને ચાઇનીઝ નથી સમજાતું. થશે શું કે બંને બોલશે ખરા, બંને બાજુથી ડેટા જે છે એ સેન્ડ તો થાય છે પણ રિસીવર એને ઇન્ટરપ્રેટ કરી શકતો નથી. સો દેર વિલ બી નો કમ્યુનિકેશન. બરાબર. દેટ ઇઝ વાય પ્રોટોકોલ ઇઝ રિક્વાયર્ડ. પ્રોટોકોલ હશે તો શું થશે કે આપણે એક મિડવે ફાઇન કરી કે બંને જે ડિવાઇસીસ છે એ બંને એક જ વસ્તુ સમજી શકે એવું આપણે એક રૂલ્સ ડિફાઇન કરી દીધા. બરાબર. એવા આપણે રૂલ્સ ડિફાઇન કરી દીધા સો દેટ બંને ડિવાઇસ જે છે એ કનેક્ટ એઝ વેલ એઝ કમ્યુનિકેટ કરી શકે. બરાબર. સમજાઈ ગયું અહીંયા સુધી? બીજા બધા લોકોને? ઓકે. ઓલરાઈટ, હવે આપણો આજનો લાસ્ટ ટોપિક નેટવર્ક. નેટવર્ક એટલે શું હોય? નેટવર્ક એટલે શું હોય? વેરી ફની કૌશલ. આપણે અત્યારે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે, થોડાક એ પ્રમાણે જવાબ આપો. What is a network? ઓકે. જો અમે ડેફિનેશન લખી છે આમાં, નેટવર્ક ઇઝ અ સેટ ઓફ ડિવાઇસીસ કનેક્ટેડ બાય કમ્યુનિકેશન લિંક્સ. નેટવર્ક એટલે શું? સેટ ઓફ ડિવાઇસીસ કનેક્ટેડ બાય કમ્યુનિકેશન લિંક. કમ્યુનિકેશન લિંક એટલે ટ્રાન્સમિશન મીડિયા જેના થ્રુ તમે કમ્યુનિકેશન કરો છો. બરાબર. ઘણા બધા ડિવાઇસીસને હું એકબીજા જોડે કનેક્ટ કરી દઉં છું, જે એકબીજા જોડે કમ્યુનિકેટ કરી શકે છે. ઇટ ફોર્મ્સ અ નેટવર્ક. સમજાણું? નેટવર્ક એટલે શું?
તમે જ્યારે આપણે ઇવેન્ટમાં ટેકનોસ્પાર્કમાં તમે રમતા હોવ છો લાઇન ગેમિંગ જે છે બરાબર, લોકલ એરિયા નેટવર્ક યુઝ કરીને તમે જે ગેમ રમતા હોવ છો બરાબર, તો એ શું છે, એ પણ એક પ્રકારનું નેટવર્ક જ છે. તમે શું કરેલું છે, બધા ડિવાઇસીસને એકબીજા સાથે કનેક્ટ કરી લીધા છે. ઓકે, સમજાય છે આ વસ્તુ? ઓકે, જ્યારે હું અલગ અલગ ડિવાઇસીસને એકબીજા જોડે કનેક્ટ કરી દઉં છું વાયા સમ કમ્યુનિકેશન લિંક, ઇટ ફોર્મ્સ અ નેટવર્ક. બરાબર. હવે આપણે વાત કરીએ નેટવર્ક ક્રાઇટેરિયા. ઓકે, નેટવર્ક ક્રાઇટેરિયા. ક્રાઇટેરિયા કેના માટે? કે તમે એક નેટવર્ક બનાવો છો, એક સ્ટાન્ડર્ડ નેટવર્ક હોય તો એનું એક અમુક ક્રાઇટેરિયા હશે. હા કૌશલ, તમારી ડેફિનેશન સાચી છે. એનો એક આપણે ક્રાઇટેરિયા સેટ કરેલો હશે જેનાથી તમારું નેટવર્ક જે છે એ ઇફેક્ટિવ રહેશે. બરાબર. કયું કયું છે? પરફોર્મન્સ, રિલાયબિલિટી એન્ડ સિક્યોરિટી. ઓકે, પરફોર્મન્સ, રિલાયબિલિટી એન્ડ સિક્યોરિટી. હવે પરફોર્મન્સ એટલે શું? તો નેટવર્કનું પરફોર્મન્સ છે એને ઘણા અલગ અલગ રીતે તમે માપી શકો છો. એના અલગ અલગ માપદંડ છે. તો કયા કયા? ટ્રાન્ઝિટ ટાઈમ, રિસ્પોન્સ ટાઈમ. ઓકે, ટ્રાન્ઝિટ ટાઈમ એટલે શું? તો જે સમય જેટલો જોઈએ છે મેસેજને એક ડિવાઇસથી બીજા ડિવાઇસ સુધી પહોંચવા માટે જે સમય જોઈએ છે બરાબર, એને કહેવાય છે ટ્રાન્ઝિટ ટાઈમ. બરાબર. પછી બીજું છે રિસ્પોન્સ ટાઈમ. રિસ્પોન્સ ટાઈમ એટલે શું? કે એક ઇન્ક્વાયરી અને એની સામે જે રિસ્પોન્સ આવે છે એની વચ્ચેનો જે ટાઈમ છે બરાબર, એને કહેવાય છે રિસ્પોન્સ ટાઈમ. ઓવરઓલ તમે ઇન જનરલ કહી શકો કે પરફોર્મન્સ એટલે શું? તો કે તમારું નેટવર્ક જે છે એ કેટલું ક્વિકલી મેસેજીસને ટ્રાન્સમિટ કરી શકે છે. બરાબર, આ વસ્તુ સમજાય છે? તો એને કહેવાય છે નેટવર્કનું પરફોર્મન્સ કેવું છે. ઓકે, એન્ડ ધેન ધ સેકન્ડ ટર્મ ઇઝ રિલાયબિલિટી. રિલાયબિલિટી એટલે શું? છે આઈડિયા કોઈને? શું હોય રિલાયબિલિટી? કૌશલ? ઓકે, બીજા કોઈને કઈ આઈડિયા છે રિલાયબિલિટી એટલે શું હોય? આપણે આઈ થિંક આ વર્ડ આની પહેલા પણ ડિસ્કસ થયો છે ક્લાસમાં, મને જ્યાં સુધી યાદ છે. ગુજરાતીમાં કહું તો ભરોસાપાત્ર. ભરોસાપાત્ર, સિમ્પલ ટર્મ્સ. તમારું નેટવર્ક જે છે એ કેટલું વિશ્વસનીય છે. નેટવર્ક ફેલ થાય છે કે નથી થતું બરાબર, કોઈ લિંક જે છે એ બ્રેક થાય છે તો એ પછી કેટલી જલ્દીમાં રિકવર થઈ શકે છે. બરાબર. પછી ખરાબ એટમોસ્ફિયર હોય ત્યારે તમારું નેટવર્ક જે છે એ કેટલું રોબસ્ટ છે, મતલબ વેધર ખરાબ હોય સપોઝ તો બી તમને કમ્યુનિકેશન પોસિબલ છે કે નથી, આ બધું કેમાં આવે? રિલાયબિલિટીમાં. નહીં કૌશલ, એક્યુરેસી એન્ડ રિલાયબિલિટી આર ટુ ડિફરન્ટ થિંગ્સ. એ બંને સેમ નથી. એક્યુરેટ તો શું હતું કે તમારું સિગ્નલ જે છે વિધાઉટ એની પ્રોબ્લેમ એરર ફ્રી ટ્રાન્સમિટ થઈ શકે છે. પણ રિલાયબિલિટી એટલે શું? કે કોઈ ખરાબ એટમોસ્ફિયરમાં તમારું નેટવર્ક કેવું પરફોર્મ કરી શકે છે, ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે કે નહીં, નેટવર્ક ફેલ થઈ જાય છે, કેટલી વાર ફેલ થાય છે તમારું નેટવર્ક. બરાબર. પછી ઇન કેસ નેટવર્કમાં કોઈ ફેલિયર આવે છે તો એમાંથી રિકવર થવામાં કેટલી વાર લાગે છે, આ બધું કેમાં આવે? રિલાયબિલિટીમાં. ઓકે, આ વસ્તુ સમજાણી? બધાને પ્લીઝ ડ્રોપ અ યસ ઓર નો.
નારિત, ઓકે. એન્ડ લાસ્ટ ઇઝ સિક્યોરિટી. ઓકે, સિક્યોરિટી તો બધાને સમજાય. કોઈ અનઓથોરાઇઝ્ડ એક્સેસ ના કરી શકે તમારા નેટવર્કમાં, દેટ ઇઝ સિક્યોરિટી. વાય? બિકોઝ નેટવર્કમાં કોઈ એન્ટર કરશે તો એ લોકોને ડેટા જે છે એ મળી રહે, બરાબર? તો કોઈ અનઓથોરાઇઝ્ડ એક્સેસ ના રહે તમારા નેટવર્કમાં, દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, બરાબર? દેટ ઇઝ વાય એને કહેવાય છે સિક્યોરિટી, બરાબર? પ્રોટેક્ટિંગ ડેટા ફ્રોમ અનઓથોરાઇઝ્ડ એક્સેસ. તો તમારું નેટવર્ક જે છે એ કેટલું સિક્યોર છે કે નહીં એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, બરાબર? ક્લિયર આ 3 પોઈન્ટ? આ વસ્તુ એક્ઝામમાં નથી પૂછાતી, અગેન કહી દઉં છું, બટ તમને આ બેઝિક વસ્તુઓનો ખ્યાલ હશે, તમને એટલીસ્ટ આઈડિયા આવે કે આપણા સબ્જેક્ટમાં છે શું. ક્લિયર? ઓકે, સારું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરથી સ્ટાર્ટ કરશું. ઓકે, ફર્સ્ટ ચેપ્ટર કયું છે આપણું? લોકલ એરિયા નેટવર્ક. નેક્સ્ટ લેક્ચર આપણો આવશે, આઈ થિંક આવતીકાલે જ છે. એક જ મિનિટ. યસ, આવતીકાલે જ છે મારો લેક્ચર. આપણે કાલે ફર્સ્ટ ચેપ્ટરથી સ્ટાર્ટ કરશું, બરાબર? ઓકે, ઓલ રાઈટ, યુ કેન લોગ આઉટ નાઉ. થેન્ક યુ.